સ્વાગત છે મિત્રો તમારા જ વિડીયોમાં। તો વિક્રમ ઠાકોરની ધમાકેદાર ફિલ્મ એક રાધા એક મીરા ઓનલાઈન કેવી રીતના જોવા મળી શકે છે, તો એ જાણવા માટે તમે આ વિડીયોને જરૂર છેલ્લે સુધી જોજો। અને આ વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો એક રાધા એક મીરા ફિલ્મ કેવી રીતના ઓનલાઈન ઓટીટી પર જોવા મળી શકે છે, તો તમને જણાવી દો કે અત્યારે ગુજરાતી ફિલ્મો ઘણી બધી એવી સારી બની રહી છે અને હવે બોલિવૂડ સાઉથની જેમ પણ આ ફિલ્મો થિયેટરમાં રિલીઝ થયા પછી 2 કે 3 મહિના પછી હવે ઓનલાઈન ઓટીટી પર આવી રહી છે। જેમ કે પહેલા સેમોરૂમ એપ પર ઓટીટી પર રિલીઝ થતી હતી, પછી જોજો એપ પર રિલીઝ થવા લાગી અને હવે આ બંને એપની વચ્ચે એક વધુ ગુજરાતી ઓટીટી એપ જોડાવા જઈ રહ્યું છે અને એ એપ છે એમેઝોન પ્રાઇમ વિડીયો। અને આ એપ નવી નથી, પણ આ એપમાં હવે ગુજરાતી ફિલ્મો પણ રિલીઝ થવાની છે અને એમેઝોન પ્રાઇમ વિડીયોમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો પણ છે, જેમ કે ઇક્કા ટિક્કા ફિલ્મ પણ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી હતી। પછી હરિઓમ હરી આ ફિલ્મ પણ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરવામાં આવી હતી અને પછી હિતુ કનોડિયાની ધમાકેદાર ફિલ્મ માધવ પણ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરવામાં આવી છે। અને આ એપમાં વિક્રમ ઠાકોરની ફિલ્મ પણ જોવા મળે છે અને એ ફિલ્મનું નામ છે રજવાડી છીએ અમે માનભેર રહીએ। અને આ ફિલ્મ વિશે જો તમને ખબર ના હોય તો તમને જણાવી દો કે રજવાડી છીએ અમે માનભેર રહીએ ફિલ્મ જ્યારે સેમોરૂમ ગુજરાત યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં નથી આવી, ત્યારે સૌથી પહેલા આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરવામાં આવી હતી અને આ ફિલ્મ પૈસા ભરીને જોવાની હતી એમેઝોન પ્રાઇમ વિડીયો પર। અને આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થયા પછી 3 કે 4 મહિના પછી સેમોરૂમ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવી હતી। તો એક રાધા એક મીરા ફિલ્મ માટે પણ એવું છે, જો આ ફિલ્મને પણ હવે એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરવામાં આવે તો પણ સારું કહેવાય, કેમ કે અત્યારે આ ફિલ્મની ખૂબ જ પબ્લિક ડિમાન્ડ વધારે છે અને જો આવામાં આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરવામાં આવે તો પણ વિક્રમ ઠાકોરના ફેન્સ જરૂરથી આ ફિલ્મને પૈસા ભરીને પણ એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોઈ શકશે અને આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થયા પછી યુટ્યુબ પર આવી શકે છે। અત્યારે તો આ ફિલ્મ એવી કોઈ અપડેટ આપતા નથી, પણ જો એક રાધા એક મીરા ફિલ્મ માટે જે પબ્લિક ડિમાન્ડ છે એને જોતા જો આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરે તો ઘણું સારું એવું કહેવાય। અને જો આ ફિલ્મ ઓનલાઈન ઓટીટી પર આવવાની હશે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે, કેમ કે અત્યારે ગુજરાતી ફિલ્મો ખૂબ જ એવી સારી ચાલી રહી છે અને હવે થિયેટરમાં રિલીઝ થયા પછી 2 કે 3 મહિના પછી જ ઓનલાઈન ઓટીટી પર આવી રહી છે, તો આ ફિલ્મ પણ આવે એવું લાગી રહ્યું છે। બાકી તો કોઈ અપડેટ આવશે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે। તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં।